સમાચારમાં આગળ વાત કરીએ અમરેલીની તો અમરેલી બગસરા શહેરમાં ₹4.5 કરોડના ખર્ચે અતિ આધુનિક સરકારી હોસ્પિટલનું રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું। ત્યારે સરકારી હોસ્પિટલના લોકાર્પણ થતાં જ હવે દર્દીઓને 3 કિલોમીટર સુધી સારવાર લેવા જવા માટે રાહત થઈ છે। ત્યારે રાજ્ય સરકાર દ્વારા બગસરા તાલુકામાં અતિ આધુનિક સારવાર મળે તે માટે સરકારી હોસ્પિટલના નવનિર્માણ માટે ₹4.50 કરોડથી વધારે ગ્રાન્ટ ફાળવી છે। ત્યારે ગત 28 મે 2023ના સરકારી હોસ્પિટલનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું અને જેનું છેલ્લા 2 વર્ષ કરતાં વધારે સમયથી આ સરકારી હોસ્પિટલનું કામ શરૂ થયું હોય ત્યારે લોકોને આરોગ્યની સેવામાં હંગામી ધોરણે શહેરથી 3 કિલોમીટર દૂર જવું પડતું હતું, પરંતુ હવે સરકારી હોસ્પિટલનું કામ પૂર્ણ થઈ જતા રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણના મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે સરકારી હોસ્પિટલનું લોકાર્પણ કરી ખુલ્લું મુકાયું હતું। ત્યારે આ સરકારી હોસ્પિટલમાં 30 જેટલા બેડની સુવિધાઓ સાથે ડાયાલિસિસ વિભાગ, દાંતનો વિભાગ, ફિઝિયોથેરાપી, એક્સ-રે, બાળકો તેમજ બ્લડ સ્ટોરેજ યુનિટ સહિત વિવિધ વિભાગોનો સમાવેશ કરવામાં આવ્યો છે। આરોગ્ય મંત્રીના હસ્તે સરકારી હોસ્પિટલનું લોકાર્પણ થયા બાદ ખુલ્લી મૂકવામાં આવી। 4.5 કરોડના ખર્ચે બગસરાની અંદર કોમ્યુનિટી હેલ્થ સેન્ટર CHCનું આજે આપણે લોકાર્પણ કરી રહ્યા છીએ અને આ જ દિવસે ધારીની અંદર પણ સરસ મજાના હોસ્પિટલનું આપણે લોકાર્પણ કરવા જઈ રહ્યા છીએ। એટલે આજ વિધાનસભાને 2 સુંદર મજાના સારી સગવડો ધરાવતા બંને હોસ્પિટલ્સ મળી રહ્યા છે અને આ આરોગ્યની સુવિધાઓ ક્રમશઃ વધતી રહે એના માટે રાજ્ય સરકારે હંમેશા એના એક્શન પ્લાન પ્રમાણે દર વર્ષે કેટલા PSC, CHC, સબ સેન્ટર અને આરોગ્યની સુવિધાઓ વધારવાનું અને સાથે લેબોરેટરી ટેસ્ટ વધારવા માટેની પણ વ્યવસ્થાઓ રાજ્ય સરકાર કરી રહી છે। બહુજન હિતાય બહુજન સુખાયના મંત્ર સાથે આ ચાલતી ભારતીય જનતા પાર્ટીની ભૂપેન્દ્રભાઈના નેતૃત્વની સરકાર આરોગ્યને પ્રધાનમંત્રી મોદી સાહેબ જ્યારે ગુજરાતમાં હતા ત્યારથી જ એનું મહત્ત્વ સમજતા હતા અને મહત્ત્વ આપતા હતા અને એના કારણે આજે એક એવું નેટવર્ક 2011ની વસ્તીના પ્રમાણે નહીં પરંતુ 2025ની વસ્તી પ્રમાણે એ આરોગ્યની સુવિધાઓ પહોંચાડવાનો પ્રયત્ન પરિણામલક્ષી આ ભારતીય જનતા પાર્ટીએ કર્યો છે। સાહેબ મેડિકલ અડધો ભરેલો છે એટલે આખો પણ ભરી જશે, તમે ચિંતા ના કરો। જેમ ડાયાલિસિસ સેન્ટરની વાત થઈ એમ ખૂટતી કોઈ પણ સુવિધાઓ અહીંયા લાગે એ તમામ પૂરી કરવા માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે। તમે મારું ધ્યાન દોર્યું છે એટલે અહીંયા કયા પ્રકારની સુવિધાઓ અને કેટલાક વિષયો મારા પણ ધ્યાને આવ્યા છે। ચોક્કસ એ ગ્રાઉન્ડ ફિલ્ડની અંદર એ આપણે કોલેજ આપેલી છે એટલે એમાં ખૂટતી સુવિધાઓ અને ખૂટતી લેકિંગ જે પણ કોઈ સારવારની અભાવ દેખાશે તો બોલાવી અને ચોક્કસ સૂચના આપી અને એ વિષયો અમે પૂરા કરાવીશું। સાહેબ હવે સિવિલમાં અમુક કે જે સારવારની અંદર આમ તો PMJYમાં તમામ પ્રકારની સુવિધાઓ નિઃશુલ્ક આપવાનું પ્રોવિઝન્સ છે, પણ આવો કોઈ વિષય હશે તો ચોક્કસ હું ધ્યાને લઈશ અને તમે કહ્યું છે એટલે ચોક્કસ જતાની સાથે આખું ઇન્સ્પેક્શન પણ આપણી કોલેજનું કરાવીશું। ડાયાલિસિસની અંદર ડાયાલિસિસ ટેકનિશિયનની જરૂર પડે છે, પરંતુ આ CHC સેન્ટરમાં બીજી પણ સ્પેશિયાલિટીની સગવડો આપવા માટે જેમ આપણી પાસે સ્પેશિયાલિસ્ટ એટલે MD, MS ને સુપર સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરો અવેલેબલ થતાની સાથે અને હમણાં જ જો તમને ખબર હોય તો રોગી કલ્યાણ સમિતિમાં પણ એના પાવર્સ આપણે વધાર્યા છે અને સાથે CM સેતુની અંદર જે બહારના ડૉક્ટરો જે વિઝિટિંગ ડૉક્ટરો તરીકે અહીંયા 3 કલાક આવીને સેવા આપે એમના પણ રેટમાં ઘણો બધો મોટો વધારો કર્યો છે। એટલે સ્વાભાવિક અહીંયાની રોગી કલ્યાણ સમિતિ નક્કી કરે કે અહીંયા મારે ઓર્થો કે પીડિયાટ્રિશિયન કે ગાયનેક કે બીજા કોઈ ડૉક્ટરોની સુવિધાની જરૂર છે તો ચોક્કસ એમને બોલાવીને આપી શકે છે, પરંતુ CHC સેન્ટરમાં વર્ગ 1ના અધિકારીઓ માટેનું જે મહેકમ છે એ પણ ડૉક્ટરો પ્રાપ્ત થતાની સાથે જ મળશે। અત્યારે GPSCની અંદર આખી પ્રક્રિયા ચાલી રહી છે, MBBS ડૉક્ટર અને સાથે PG ડૉક્ટર જેને આપણે વર્ગ 1ના તબીબી અધિકારીઓ કહીએ છીએ એ મળતાની સાથે આપણે ગુજરાતમાં આપીશું અને સેચ્યુરેશન પોઈન્ટ ઉપર પહોંચી શકાય એના માટે રાજ્ય સરકારનો સતત પ્રયત્ન